વિદ્યાર્થી મિત્રો, હું સાવલિયા રાજેશ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી. આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિનો અભ્યાસ કરવાના છીએ. અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર નંબર 1 અને 2નો અભ્યાસ કરી ગયા. આજે આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 3નું નામ છે યામ ભૂમિતિ. તો યામ ભૂમિતિ એટલે શું એ સમજતા પહેલાં આપણે સમજી લઈએ યામ સમતલ કેને કહેવાય. બરાબર, તો આપણે પહેલાં સમજીએ કે યામ સમતલ એટલે શું. તો અગાઉ તમે સંખ્યા રેખા સમજી ગયા છો. તો હું અહીંયા તમને એક સંખ્યા રેખા દોરીને બતાવું, તે સમજજો પહેલાં. ઓકે, સંખ્યા રેખામાં આપણે સમજી ગયા કે સંખ્યા રેખામાં મધ્યમાં 0 હોય છે. તમે જેમ જમણી બાજુ જતા જાઓ તેમ ધન સંખ્યાઓ આવે અને સંખ્યા રેખામાં 0થી તમે ડાબી બાજુ જતા જાઓ તેમ ઋણ સંખ્યાઓ આવે. તો આપણે તે સંખ્યાઓ લખી દઈએ. અહીંયા આપણે ફક્ત પૂર્ણ સંખ્યાઓ જ દર્શાવીએ. તો સમાન અંતર લઈને અહીંયા આવી રીતે પોઈન્ટ્સ બનાવી દઈએ. આ અંતર સમાન રહેવું જોઈએ. ઓકે, તેવી જ રીતે ડાબી બાજુ પણ આપણે સમાન અંતર લઈને આવી રીતે પોઈન્ટ્સ બનાવી દઈએ. હવે આ સંખ્યાઓને આ પોઈન્ટ્સને આપણે તેની સાથે સંખ્યાઓ લખી દઈએ. તો અહીંયા આપણે લખીએ 1, અહીંયા 2, 3, 4, 5 એવી રીતે અનંત સુધી ચાલ્યા કરે. બરાબર. હવે ડાબી બાજુએ જઈએ તો 0ની ડાબી બાજુએ શું આવે? ઋણ સંખ્યાઓ. તો અહીં લખીએ -1, અહીંયા -2, -3, -4 અને -5 એવી જ રીતે માઇનસમાં અનંત સુધી ચાલ્યા કરે. હવે આ જે સંખ્યા રેખા છે, બરાબર, મેં અત્યારે સમક્ષિતિજ રાખેલી છે. હવે એક હું બીજી સંખ્યા રેખા લઉં જે આપેલ સંખ્યા રેખાને કેવી હોય? સમક્ષિતિજ હોય અને તે જે અહીંયા 0 આપેલું છે તેમાં તેને લંબ રીતે પસાર થતી હોય તેવી એક બીજી સંખ્યા રેખા લઉં. ચાલો, તો બીજી એક સંખ્યા રેખા લઈએ. ઓકે, ચાલો, તો સેમ અહીંયા પણ જે સંખ્યા રેખા આપણે જે નીચે બનાવેલી હતી તેવી જ રીતે અહીંયા પણ આપણે સંખ્યાઓ તેની ઉપર લખી દઈએ. તો આ જે બિંદુ છે જ્યાં બંને સંખ્યા રેખાઓ એકબીજાને છેદી રહી છે તે બિંદુને આપણે શું કહીશું? ઉગમ બિંદુ. બરાબર. તો હવે ઉગમ બિંદુ છે તેની ઉપર આપણે જઈએ સમાન અંતર લઈને. હવે તમે ઉગમ બિંદુથી તમે આ રેખા ઉપર તમે ઉપર જતા જશો તો બધી ધન સંખ્યાઓ આવશે. તેવી જ રીતે તમે નીચે આવશો તો બધી જ ઋણ સંખ્યાઓ આવશે. તો અહીં સંખ્યાઓ પહેલાં લખી દઈએ સમાન અંતર રાખીને. પહેલાં સમાન અંતર રાખીને આપણે પોઈન્ટ બનાવી દઈએ આવી રીતે. ઓકે, તેવી જ રીતે નીચે બનાવી દઈએ. આ જે અંતર આપણે લઈએ છીએ તે સમાન હોવું જોઈએ. તમે અહીંયા ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તે 1 સેન્ટીમીટરના અંતરે તે સંખ્યાઓ લખી દેજો. ચાલો, તો અહીંયા શું આવશે? 1, 2, 3, 4, 5 એવી જ રીતે અનંત સુધી આવી રીતે ચાલ્યા કરશે. બરાબર. હવે નીચે લખીએ તો -1, -2, -3, -4 એવી રીતે માઇનસમાં પણ અનંત સુધી ચાલ્યા કરશે, કેમ કે આ પણ એક સંખ્યા રેખા જ છે. સંખ્યા રેખા ઉપર સંખ્યા તો અનંત સુધી હોય છે. ચાલો, તો અહીંયા જે બે આપણે રેખાઓ લીધેલી છે તેમાં જે સમક્ષિતિજ રેખા છે એટલે કે તેને આપણે x અક્ષ કહીશું. તો અહીં લખી દઈએ x અક્ષ. બરાબર. અને અહીંયા જે બીજી સંખ્યા રેખા જે આપણે શિરોલંબ લીધેલી છે તેને આપણે y અક્ષ કહીશું.
બરાબર. જ્યાં બંને સંખ્યા રેખાઓ એકબીજાને છેદે છે એટલે કે આ બિંદુ, તેને આપણે ઉગમ બિંદુ કહીશું. બરાબર. હવે તમે એક્સ અક્ષ અને વાય એક્સને આકૃતિમાં તમે જોઈ શકો છો. તો અહીંયા જે 0થી લઈને જમણી બાજુએ જે એક્સ અક્ષ પર જે સંખ્યાઓ છે તે બધી ધન છે અને આ બાજુની બધી સંખ્યાઓ કેવી છે? ઋણ છે. તો આપણે ઘણીવાર આવી રીતે પણ લખતા હોઈએ છીએ કે અહીંયા એક્સ અક્ષ લખીએ તો એક્સ અને અહીંયા શું થશે? -x. ઓકે. તેવી જ રીતે અહીંયા જો આપણે વાય લખીએ તો નીચેનું શું થશે? અહીંયા -y. અથવા તમે તેને વાય ડેશથી પણ દર્શાવી શકો. તેવી જ રીતે આને પણ અથવા એક્સ ડેશથી પણ તમે દર્શાવી શકો. ઓકે. ચાલો આગળ જોઈએ કે અહીંયા જે યામ સમતલ બને છે તે સમતલને 4 ભાગમાં વિભાજિત કરે છે. તો તમે પહેલો ભાગ જુઓ. આ પહેલો ભાગ છે. પછી આ જોશો તો બીજો ભાગ છે. અહીંયા ત્રીજો ભાગ અને આ થશે ચોથો ભાગ. બરાબર. તો અહીંયા જે 4 ભાગ છે, બરાબર, તેના નામ છે. પહેલા ભાગને કહેવાય પ્રથમ ચરણ. બીજા ભાગને કહેવાય દ્વિતીય ચરણ. ઓકે. પછી અહીંયા જે ત્રીજો ભાગ બને છે તેને કહેવાય તૃતીય ચરણ. બરાબર. તેવી જ રીતે અહીંયા જે ચોથું ભાગ બને છે તેને કહેવાય ચતુર્થ ચરણ. ઓકે. તો અહીંયા જે તમને સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે આને કહેવાય યામ સમતલ, અથવા તો તેને કાર્ટેશિયન યામ સમતલ પણ કહેવાય, અથવા તો તેને XY સમતલ પણ કહેવાય છે. બરાબર. તો હવે યામ સમતલની અંદર જે અહીંયા 4 ભાગ છે તો તે 4 ભાગ છે તેમાં અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. હવે આ અસંખ્ય બિંદુઓ પૈકી આપણે કોઈ પણ એક બિંદુ પસંદ કરીએ. ધારો કે આપણે અહીંયા એક બિંદુ લઈએ, તેને નામ આપીએ આપણે P. બરાબર. તો હવે આ તમે P બિંદુ જોશો તો તે P બિંદુ પહેલા ચરણમાં છે. તો હવે તે P બિંદુનું આપણે જો સ્થાન દર્શાવવું હોય તો તે સ્થાન કઈ રીતે દર્શાવશું તે આપણે સમજીએ. તો કોઈ પણ બિંદુ હોય તેમાં તેને દર્શાવવા માટેની એક રીત છે, તેને કહેવાય ક્રમયુક્ત જોડ. બરાબર. તો બિંદુને દર્શાવવા માટે આપણે શું યુઝ કરીશું? ક્રમયુક્ત જોડ. તો ક્રમયુક્ત જોડમાં પહેલો જે ઘટક હોય તે હંમેશા x ઘટક હોય, તેને x યામ કહેવાય, અને જે બીજો ઘટક હોય તેને કહેવાય y યામ. ઓકે. તો યામ સમતલની અંદર જો તમારે કોઈ પણ બિંદુને તમારે દર્શાવવું હોય તો તમે આવી રીતે તેને દર્શાવી શકો. પહેલો જે ઘટક હશે તે x યામ, બીજો ઘટક હશે તે y યામ. ઓકે. તો અહીંયા જે આપણે P બિંદુ લીધેલું છે તેનો x યામ શું થાય છે તે આપણે જોઈએ. તો અહીં જે બિંદુ P છે તેના જો આપણે યામ લખવા હોય તો પહેલાં આવશે x યામ અને પછી આવશે y યામ. તો આપણે પહેલાં x યામ મેળવીએ. તો x યામ શું થશે અને y યામ શું થશે તે આપણે સમજવું છે. તો આપણે શું કરવાનું કે P બિંદુથી x અક્ષનું અંતર અને y અક્ષનું અંતર પહેલાં લંબ અંતર તમારે પહેલાં મેળવી લેવાનું. બરાબર. તો હવે P બિંદુથી y અક્ષનું લંબ અંતર તમે મેળવો તો શું થશે? અહીંયાથી તમે આ લંબ અંતર મેળવશો તો આ તમને મળશે 3 એકમ.
બરાબર. હવે તેવી જ રીતે બિંદુ પીથી તમે એક્સ અક્ષનું લંબ અંતર મેળવો તો આ થશે 4 એકમ. બરાબર. તો હવે બિંદુ પીના યામ જો તમારે લખવા હોય તો કઈ રીતે થશે તે સમજાવું. કે બિંદુ પીનું વાય અક્ષથી જે લંબ અંતર હોય તેને કહેવાય તેનો એક્સ યામ, એટલે થશે આ 3. તમે જોઈ શકો કે બિંદુ પીનું વાય અક્ષથી તમે અંતર મેળવશો તો કેટલું આપેલું છે? 3 એકમ, એટલે એક્સ યામ શું થશે તેનો? 3. હવે જો તમારે બિંદુ પીનો વાયયામ મેળવવો હોય તો તમારે શું કરવાનું કે બિંદુ પીથી એક્સ અક્ષનું લંબ અંતર મેળવવાનું. તો તમે એક્સ અક્ષનું લંબ અંતર મેળવશો તો તે કેટલું મળે છે? 4 એકમ, એટલે અહીંયા શું આવશે? 4. બરાબર. તો કોઈ પણ બિંદુ તમને આપેલું હોય તો તમે તેને યામ સ્વરૂપે આવી રીતે લખી શકો. મતલબ અહીંયા જે પી બિંદુ જે હતું તેના યામ શું થશે? 3 અને 4. તો અહીંયા જે પહેલો ઘટક હંમેશા હોય તેને કહેવાય એક્સ યામ, અને જે બીજો ઘટક હોય તેને કહેવાય વાય યામ. બરાબર. એક્સ યામને ઘણીવાર કોટી પણ કહે છે, એટલે અહીંયા તમે યાદ રાખજો કે એક્સને કોટી કહેવાય અને વાય યામને ભુજ કહેવાય. બરાબર. કોઈ પણ બિંદુ હોય તેનો જે પહેલો ઘટક હોય તેને એક્સ યામ અથવા તો કોટી કહેવાય, બીજો ઘટક જે હોય તેને વાય યામ અથવા તો ભુજ કહેવાય. તમારે તે યાદ રાખવાનું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. તો યામ સમતલ જે હશે તો યામ સમતલની અંદર તો આવા અસંખ્ય બિંદુઓ હશે. તો હવે અસંખ્ય બિંદુઓને તમારે કઈ રીતે દર્શાવવા? તમે તેને આવી રીતે ક્રમયુક્ત જોડ એટલે કે એક્સ યામ અને વાય યામનો ઉપયોગ કરીને તે બિંદુને દર્શાવી શકો. યામ સમતલની અંદર રહેલા તમામ બિંદુઓને તમે આવી રીતે એક્સ ઘટક અને વાય ઘટકથી દર્શાવી શકો. આગળ આપણે ચેપ્ટરમાં જેમ કરીશું આગળ સ્વાધ્યાયની અંદર ને ઉદાહરણની અંદર આવા દાખલાઓ આપેલા છે કે ક્રમયુક્ત જોડ આપેલી હોય તેને આપણે યામ સમતલમાં દર્શાવવાની છે. તો તમે ત્યારે આવી રીતે દર્શાવશો. ઓકે, આગળ જોઈએ હવે કે જે અહીંયા પહેલો ભાગ છે એટલે કે પ્રથમ ચરણ છે. તમે પ્રથમ ચરણની અંદર એક વસ્તુ જોજો કે પ્રથમ ચરણની અંદર જેટલા પણ બિંદુઓ આવેલા છે, મતલબ કે આ ભાગની અંદર, બરાબર, આ બધા જ બિંદુઓના જે યામ હશે તે બંને યામ એક્સ યામ અને વાય યામ હંમેશા કેવા આવશે? ધન આવશે. એ તમારે યાદ રાખવાનું છે. એટલે મતલબ પહેલા ચરણની અંદર રહેલા તમામ બિંદુઓના જે યામ હોય છે તેનો એક્સ ઘટક અને વાય ઘટક કેવો હોય છે? ધન હોય છે. તમે અહીં લખી શકો. તમે આવી રીતે લખી દો, પ્રથમ ચરણ, તો અહીંયા લખો બિંદુ. તો જે બિંદુ હશે તે બંને કેવા હશે? બંનેના એક્સ યામ અને વાય યામ કેવા હશે? ધન હશે. દ્વિતીય ચરણ લ્યો. તો દ્વિતીય ચરણનું જે બિંદુ હશે, ધારો કે આપણે લઈએ આ બિંદુ. આ બિંદુને આપણે નામ આપીએ ક્યુ. તો હવે જો ક્યુના યામ આપણે મેળવીશું તો આપણને શું મળશે? તો પહેલાં ક્યુનો એક્સ યામ મેળવીએ તો ક્યુનો એક્સ યામ શું થશે? -3. અને વાય યામ શું થશે? 1. તો હવે દ્વિતીય ચરણની અંદર રહેલા કોઈ પણ તમે બિંદુ લેશો, બરાબર, તે બિંદુનો હંમેશા એક્સ ઘટક જે હશે એટલે કે એક્સ યામ હશે તે હંમેશા ઋણ હશે અને વાય યામ જે હશે હંમેશા તે ધન હશે. એટલે દ્વિતીય ચરણની અંદર જે બિંદુઓ રહેલા હશે તેનો એક્સ યામ ઋણ હશે અને વાય યામ હંમેશા ધન હશે. આ તમારે યાદ રાખવાનું છે. તેવી જ રીતે જો તમે ત્રીજા ચરણમાં એટલે કે ત્રીજા ભાગની અંદર જો કોઈ બિંદુ લેશો, ધારો કે આપણે લઈએ આ બિંદુ લઈએ, તેનું નામ આપી દઈએ આપણે આર નામ આપી દઈએ, બરાબર. તો હવે આ બિંદુ જે છે તેના આપણે યામ લખીએ તો શું થશે કે પહેલાં લખીએ આપણે એક્સ ઘટક. તો એક્સ ઘટક મેળવવા માટે આપણે આ અંતર મેળવવું પડશે. તો આ અંતર કેટલું છે? -2 એકમ. અને આ અંતર પણ કેટલું છે? -2 એકમ. જો અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા -2 એકમ અંતર બોલું છું એનો મતલબ એવો નથી કે અંતર ઋણ છે, બરાબર. હું સાપેક્ષમાં માપું છું એટલા માટે અહીંયા ઋણ અંતરની વાત કરું છું. હંમેશા અંતર તો ધન જ રહેવાનું. ઓકે, તો અહીંયા આપણે
આ બિંદુના યામ લખીશું તો આપણને શું મળશે? -2 અને -2. મતલબ કે આ ચરણની અંદર રહેલા તમામ બિંદુઓ જે હશે, બરાબર, તેના એક્સ યામ અને વાય યામ કેવા હશે? હંમેશા ઋણ હશે. ઓકે, તો અહીં લખી દઈએ તૃતીય ચરણ બંને કેવા હશે? એક્સ યામ અને વાય યામ ઋણ હશે. બરાબર. હવે આપણે ચોથા ચરણનું કોઈ એક બિંદુ લઈને જોઈ લઈએ. તો ચોથા ચરણની અંદર ધારો કે આપણે આ બિંદુ લઈએ, બરાબર, તેને આપણે નામ આપી દઈએ ધારો કે એસ. તો તેના યામ લખીએ તો શું થશે? 4 અને -2. બરાબર. એક્સ યામ શું થશે? 4 અને વાય યામ થશે -2. તો તમે જોઈ શકો કે આ ચરણની અંદર રહેલા તમામ જે બિંદુઓ હશે તે આ પ્રકારે જ હશે. મતલબ કે 4 અને -2. તો અહીંયા પહેલો યામ હંમેશા ધન હશે અને બીજો યામ ઋણ હશે. તો ચતુર્થ ચરણમાં લખી દઈએ. ચતુર્થ ચરણ શું આવશે? પહેલો યામ ધન અને બીજો યામ ઋણ હશે. ઓકે. તો હવે તમને કોઈ પણ યામ સમતલમાં કોઈ બિંદુ આપેલું હોય અને તમે તેને જોઈને પણ કહી શકો કે કયા ચરણમાં આવશે. ધારો કે તમને કોઈ બિંદુ આપેલું હોય, ધારો કે તે આવી રીતે હોય 1 અને -3. હવે તમને કોઈ પૂછે કે આ બિંદુ કયા ચરણમાં આવશે, તો તમારે શું જોવાનું કે એનો એક્સ યામ કેવો છે? ધન છે અને વાય યામ ઋણ છે. બરાબર. તો એક્સ યામ ધન હોય અને વાય યામ ઋણ હોય તો તે કયા ચરણમાં આવશે? ચતુર્થ ચરણમાં. બરાબર. તેવી જ રીતે કોઈ બીજું બિંદુ લઈએ આપણે, ધારો કે -1 અને -2. તો અહીંયા એક્સ યામ અને વાય યામ બંને કેવા છે? ઋણ છે. બરાબર. તો તે કયા ચરણમાં આવશે? તૃતીય ચરણમાં. ઓકે. પરંતુ જો તમને કોઈ આવું બિંદુ આપેલું હોય 0 અને 3, બરાબર, તો અહીંયા 0 છે તે ધન પણ નથી અને ઋણ પણ નથી. બરાબર. પરંતુ અહીંયા વાય યામ તમે જોશો તો વાય યામ કેવો છે? ધન. પરંતુ એક્સ યામ કેવો છે? 0. તો હવે આ બિંદુ કોઈ ચરણમાં આવશે નહીં. તો હવે આ બિંદુ જે છે તે કયા ચરણમાં આવશે? એક પણ ચરણમાં નહીં આવે. તો તે કઈ જગ્યાએ આવશે તે આપણે સમજીએ. તો પહેલાં શું જોવાનું છે કે બિંદુ જે છે તેનો એક્સ યામ શું છે? 0. બરાબર. તો હવે એક્સ અક્ષ પર 0 ક્યાં છે? તો એક્સ અક્ષ પર 0 તમને અહીંયા દેખાઈ રહ્યો છે. બરાબર. હવે જોવાનું કે બીજો યામ શું આપેલો છે? વાય યામ 3. તો હવે તે વાય અક્ષ પર 3 ક્યાં આવે? તો વાય અક્ષ પર તમે જોશો તો 3 તમને આ જગ્યા પર મળશે. તો તેનો મતલબ એ થાય છે કે અહીંયા જે આપણને બિંદુ આપેલું છે તે કઈ જગ્યાએ આવશે? આ જગ્યા પર. બરાબર. તો તમે તેને આવી રીતે દર્શાવો 0 અને 3. હમણાં જ આપણે વાત કરેલી હતી કે એક્સ યામ અને વાય યામ કઈ રીતે મળે. તો એક્સ યામ કઈ રીતે મળતો હતો કે આપેલ બિંદુનું વાય અક્ષથી લંબ અંતર મેળવો તેને કહેવાય તેનો એક્સ યામ. તો હવે અહીંયા જે આ બિંદુ છે તે તેનું વાય અક્ષથી લંબ અંતર મેળવો તો કેવું આવે? 0 જ આવવાનું, કેમ કે તે વાય અક્ષ પર જ છે. ઓકે. તો કોઈપણ બિંદુનો જો એક્સ યામ 0 હોય અને વાય યામ તમને કોઈ સંખ્યા આપેલી હોય તો તેનો મતલબ એ થાય છે તે બિંદુ હંમેશા વાય અક્ષ પર આવશે, તે કોઈ ચરણમાં આવશે નહીં. ઓકે. તેવી જ રીતે જો તમને કોઈ એક બિંદુ આપેલું હોય, ધારો કે આવી રીતે 4 અને 0, તો અહીં તમે જોઈ શકો કે 4 જે છે એક્સ યામ જે છે, બરાબર, તે 4 છે અને વાય યામ શું છે? 0. મતલબ કે અહીંયા જે બિંદુ ક્યાં આવશે તે આપણે સમજીએ. તો આ જે બિંદુ છે તે આ જગ્યા પર આવશે. શા માટે તે સમજીએ. કેમ કે આ બિંદુના યામ થશે 4 અને 0. બરાબર. તો 4 તો આપણે સમજી શકીએ. 0 શા માટે? તો આપણે કોઈપણ બિંદુનું જો કોઈપણ બિંદુનો જો વાયામ આપણે લખતા હોઈએ તો વાયામ શું થાય? તે બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતર. તો હવે અહીંયા જે આ બિંદુની વાત કરીએ છીએ તેનું એક્સ અક્ષથી લંબ અંતર તો 0 થશે, કારણ કે તે એક્સ અક્ષ પરનું બિંદુ છે. માટે કોઈપણ બિંદુ જો એક્સ અક્ષ પર હશે તો તેનો વાય યામ હંમેશા 0 હશે. ઓકે. તો તમારે અહીંયા
તે યાદ રાખવાનું છે. તો અહીંયા બે વસ્તુ યાદ રાખવાની છે કે જો કોઈ બિંદુનો એક્સ યામ 0 હોય તો તે બિંદુ હંમેશા વાય અક્ષ પર આવશે. વાય અક્ષ પર કઈ જગ્યાએ કે જ્યાં વાય ઘટક હોય, મતલબ વાય જ્યાં તમને સપોઝ અહીંયા 3 આપેલા છે એટલે અહીંયા 3 ઉપર, એટલે કે આ બિંદુ પર તે બિંદુ જે આપણે આપેલું છે તે આ જગ્યાએ આવશે. ઓકે. અને જો કોઈ બિંદુનો વાય યામ 0 હોય તો તે હંમેશા એક્સ અક્ષ પર રહેશે. ઓકે. ચાલો હવે આગળ જોઈએ. અહીંયા સુધી સમજ પડી ગઈ બધાને? તો કોઈ પણ બિંદુને જો તમારે દર્શાવવું હોય તો તમે એક્સ વાય સમતલમાં કઈ રીતે દર્શાવાય તે તમે સમજી ગયા. અને કોઈ પણ બિંદુ આપેલું હોય તો તેનું સ્થાન કઈ જગ્યાએ આવશે, પહેલા ચરણમાં, બીજા ચરણમાં, ત્રીજા ચરણમાં, ચોથા ચરણમાં, કે એક્સ અક્ષ પર કે વાય અક્ષ પર, તે તમે સમજી ગયા. ઓકે. ચાલો તો જે આપણે એક્સ્ટ્રા અહીંયા લખેલું છે બધું તે કાઢી નાખીએ એકવાર. બરાબર. તો કોઈ પણ બિંદુને તમારે જો યામ સમતલમાં દર્શાવવું હોય તો તે તમે શીખી ગયા. જો કોઈ પણ બિંદુને તમે યામ સમતલમાં દર્શાવતા શીખી ગયા, મતલબ કે આ ચેપ્ટર તમને સમજાઈ ગયું. કેમ કે આ ચેપ્ટરની અંદર ફક્ત એટલું જ છે કે કોઈ પણ ક્રમયુક્ત જોડ આપેલી હોય તો તેને યામ સમતલમાં કઈ રીતે દર્શાવવી. ઓકે. હવે બીજી વસ્તુ એક તમને સમજાવું કે અહીંયા જે ઉગમ બિંદુ લખેલું છે, બરાબર, તો અહીં જે ઉગમ બિંદુ છે તેના યામ શું થશે? તમને કોઈ પૂછે કે યુગમ બિંદુના યામ શું થાય, બરાબર, તો હવે અહીંયા જે બિંદુ છે તેને ધારો કે આપણે ઓ વડે દર્શાવીએ તો ઓ બિંદુના યામ જો આપણે લખવા હોય તો સિમ્પલ કે એક્સ યામ જો આપણે લખવું હોય તો આપેલ બિંદુ ઓથી વાય અક્ષનું અંતર, તો વાય અક્ષનું અંતર શું થશે? 0, એટલે એક્સ યામ મળી ગયો. હવે જો આપણે વાય યામ લખવો હોય તો સિમ્પલ આપેલ બિંદુથી એક્સ અક્ષનું અંતર, તો એ પણ 0 છે, તમે જોઈ શકો, બરાબર. કેમ કે આ બિંદુ ક્યાં જગ્યાએ આવેલું છે? આ જગ્યા પર. તો એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે છે તેને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ અને ઉગમ બિંદુને ઓ વડે દર્શાવાય છે. અને ઉગમ બિંદુના યામ હંમેશા શું થશે? 0, 0. આ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. તમને ઘણીવાર ખાલી જગ્યામાં પૂછાઈ શકે અથવા તો MCQમાં પૂછાય, ઉગમ બિંદુના યામ ખાલી જગ્યા થાય. ઓકે. ચાલો હવે આગળ જોઈએ. અને આ પણ માહિતી તમારે યાદ રાખવાની છે. ઓકે. કે કોઈ પણ બિંદુ આપેલું હોય તમે તેને ડાયરેક્ટલી જોઈને કહી શકો કે કયા ચરણમાં આવશે. ઓકે. અને હજી તમે આવી રીતે પણ લખી શકો. ધારો કે બિંદુ આવી રીતે આપેલું હોય, ધ્યાનથી જોજો. બિંદુનો એક્સ યામ 0 હોય અને વાય યામ ધન હોય, બરાબર, અથવા તો એક્સ યામ 0 હોય અને વાય યામ ઋણ હોય, અથવા તો તમે બિંદુનો વાય યામ 0 હોય અને એક્સ યામ ધન હોય, અથવા તો બિંદુનો એક્સ યામ ઋણ હોય અને વાય યામ 0 હોય. તો આ કઈ જગ્યા આવે તે સમજીએ. તો હમણાં ઉપર આપણે સમજી જ ગયા છીએ કે એક્સ યામ 0 છે, બરાબર, તો તેના માટે આ બિંદુ ક્યાં આવશે? વાય અક્ષ પર. તો હવે વાય અક્ષ પર કઈ જગ્યાએ? ધન વાય અક્ષ પર, ધન વાય અક્ષ, બરાબર. તેવી જ રીતે બીજું બિંદુ જો, તો બીજું બિંદુ ક્યાં આવશે? આવશે વાય અક્ષ પર, પરંતુ કઈ જગ્યાએ? ઋણ વાય અક્ષ પર, ઋણ વાય, બરાબર. અહીંયા ધન વાય અને ઋણ વાયનો મતલબ શું થાય છે કે અહીંયાથી આ જે ઉપરનો ભાગ દેખાય ને તમને, આ તે ધન હોય છે અને અહીંયાથી આ નીચેનો ભાગ, એટલે કે આ સંખ્યા રેખામાં તમે જેમ નીચે આવશો તેમ ઋણ સંખ્યાઓ આવશે, તો તેને આપણે શું કહીએ છીએ? ઋણ વાય પણ કહી શકીએ. ઓકે. ચાલો આગળ જોઈએ. તેવી જ રીતે આને સમજીએ તો પ્લસ અને 0, મતલબ એક્સ યામ ધન અને વાય યામ 0. તો વાય યામ 0 છે, મતલબ તે કઈ જગ્યાએ આવશે? એક્સ અક્ષ પર, પરંતુ જે ઉગમ બિંદુ છે તેની જમણી બાજુએ, આ બાજુએ આવશે, બરાબર. તો અહીં લખી શકીએ આપણે ધન એક્સ અક્ષ. તેવી જ રીતે આ ક્યાં આવશે? ઋણ એક્સ અક્ષ, બરાબર. તો આટલી વસ્તુ તમે યાદ રાખશો તો તમને કોઈ પણ બિંદુને યામ સમતલમાં દર્શાવતા આવડી જશે,
બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે સ્વાધ્યાય 3.1 છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. તમને જો અહીંયા પહેલાં લેક્ચરની અંદર જે વસ્તુ સમજાવી છે તે તમને સમજ પડી ગઈ હશે તો આખું ચેપ્ટર તમને સમજી લો કે આવડી ગયું. કેમ કે આ ચેપ્ટરની અંદર બિંદુને યામ સમતલમાં કઈ રીતે દર્શાવાય તેનો જ અભ્યાસ કરવાનો છે. અથવા તો કોઈ બિંદુ યામ સમતલમાં આપેલું હોય તો તેના યામ કઈ રીતે લખવા તે જ આ ચેપ્ટરમાં આપેલું છે. ઓકે, થેન્ક યુ.